गणी मङ्गलमकुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्य सर्वकल्याणकारकम् प्रदाना सर्वधर्माणं जैनं जयतु महादेव्याः कुक्षिरत्नं सद्गीतर्वात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। મોક્ષ માળા 102 પાઠ. જ્ઞાનાવરણી આદિ 8 કર્મો આત્માની મૂળ જ્ઞાન દર્શન ચારિત્રને સ્થિતિને રોકે છે. શું વાત છે 102 પાઠમાં? તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, આયુ અને વેદની આ 8 કર્મ જે છે તે આત્માની મૂળ સ્થિતિને જેમ છે તેમ જાણવામાં, જેમ છે તેમ રાખી અને સમજીને એને આદરવામાં અને જ્યાં સુધી તે બહાર એના ગુણો પર્યાયમાં પ્રગટ ન થાય ત્યાં સુધી આ જીવની સિદ્ધ ગતિ થતી નથી. એને પણ અવગાહન નામની શક્તિ દ્વારા રોકનારા આ 8 કર્મ એની વાત ચાલે છે. તો આપણે આજે એટલે છેલ્લું આપણે આયુ કર્મની સ્થિતિ સમજીને તો એનો વિષય આપણે અહીંયા પૂરો કર્યો. આજે આપણે સમજશું નામ કર્મની સ્થિતિને. આ જે નામ આપણને મળે છે ને એ પણ એક પ્રકારનો તે કર્મ છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ 4 નામ કર્મની પ્રકૃતિઓ છે. તો એ પ્રકૃતિ સતનો નાશ કરે છે. સત નામે આત્માનો નાશ કરે છે. તમારા જ્ઞાનના જે ખજાનામાંથી સત પ્રગટવું જોઈએ એના બદલામાં આ નામની પ્રકૃતિઓનો ઉદય રહેતા અને જીવ ઉદયને આધીન હોતા, ગુણને આધીન નથી. આ જીવ ઉદયને આધીન હોતા આ નામ તે મારું, હું મનુષ્ય, એ નામ કર્મની પ્રકૃતિનો વર્તમાનમાં આ ચેતન તત્વને ઉદય છે. આ ચૈતન્ય પ્રભુ જે અંદર ભગવાન બેઠો છે એ કઈ નામ કર્મની પ્રકૃતિ સાથે તો અત્યારે પણ છૂટો છે, પણ મારી પ્રકૃતિ એવા પ્રકારની બંધાઈ છે કે હું મને નામથી જ જાણું છું. મને કોઈ કે મહેન્દ્ર તો હું તરત મને જાણી જાઉં છું. બરોબર છે? એ શેની પ્રકૃતિ છે? નામ કર્મની પ્રકૃતિ છે. તો આત્માને જ્ઞાનનું આવરણ છે એટલે હું આત્મા છું એમ ન સમજમાં આવતા હું મહેન્દ્ર છું એવી નામ કર્મની પ્રકૃતિઓ દ્વારા હું મને ઓળખું છું. એટલે શું? તો કે વિભાવ અને આત્માની વિકાર ક્રિયાથી મારી ઓળખાણ છે અને હું એ ઓળખાણથી ઓળખું છું. પ્રેમજીભાઈ, કોઈ પ્રેમજીભાઈ કે તો તરત જ, પણ તો કે એ આત્મા, તો કે નહીં બીજા કોઈને બોલાવતા હશે. અમારી બજારમાં એવું જ થતું. એક આત્મારામ ભાઈ હતા. આત્મારામભાઈ, આપને ખ્યાલ હોય તો ચુનલાલભાઈ જમનારાજ ભીમજી ઓલા સિંગનાળા વાળા હતા ને એમના પાર્ટનર હતા. તો એ આત્મારામ બોલીએ એટલે અમને તો બે યાદ આવે, ઓલો રામે યાદ આવે અને આત્મા યાદ આવે, પણ લોકોને એ જમનારાજ ભીમજી વાળો એ માણસ યાદ આવે. આત્મારામ.
તો અહીંયા એવી પ્રકૃતિનો કે જે પ્રકૃતિ નાશવાન છે, એની ક્ષણિક અવસ્થા છે પર્યાયમાં. ક્ષણિક કહો તો સાગરોપમની મારી અત્યારની આયુષ્યની સ્થિતિમાં આ મનુષ્યના 80 વર્ષ કે 90 વર્ષ કે 100 વર્ષ તો કાંઈ વિષાદમાં નથી. એટલે સાગરોપમની જ્યાં ગણતરી મૂકી છે ત્યાં આ ભરત ક્ષેત્રમાં વર્ષ લીધા જ નથી. મહાવિદેહ ક્ષેત્રના લીધા, પૂર્વના આયુષ્ય છે ને તો ત્યાં લીધું, પણ ભરત ક્ષેત્રના આયુષ્ય એની ગણતરી આપણા ગણિતાનું યોગમાં, આપણા એટલે જૈન દર્શનમાં ગણિતાનું યોગમાં આપણી કોઈ ગણતરી છે નહીં. એટલે આપણે ગણિતાનું યોગમાં નથી. આપણું આ આયુષ્ય અત્યારે મનુષ્યનું, આપણે આ વિશ્વના કોઈ ગણિતમાં આપણે બેસતા નથી. દુઃખની વાત છે કે સુખની વાત છે? આનંદની વાત છે કે દુઃખની વાત છે? આપણી કોઈ ગણતરી જ નથી. એટલે આપણી ગણતરી નથી એટલે શ્રીમંદર ભગવાનના સમોષણમાં પણ આપણા આયુષ્યના ઓછા બંધને કારણે આપણી પણ ત્યાં ગણતરી એ ગણિતાનું યોગમાં ન આવવાના કારણે ભગવાન આપણને ગણતરીમાં લીધા નહીં, મૂકી દીધા બહાર. અને છતાં હું કેટલો બધો ભાગ્યશાળી છું કે મારી ગણતરી મારા ઘરમાં થાય, મારી ગણતરી મારા ગામમાં થાય, મારી ગણતરી મારા નગરમાં થાય, મારી ગણતરી મારી ઓફિસમાં થાય, મારી ગણતરી સમાજમાં થાય, મારી ગણતરી દેશમાં થાય. જરા પદ પ્રમાણે થતી આવે, દેશમાં થાય અને મારી ગણતરી વિદેશોમાં પણ થાય. પણ એ ગણતરી ભગવાનના ઘરમાં 0. તમે કંઈ છો જ નહીં. હવે છીએ નહીં ને મારે કરી બતાવવું છે તો શું કરી બતાવવું જોઈએ ભરતભાઈ? ગણતરી તો નથી, પણ મારે ગણતરીમાં આવવું છે તો શું કરવું જોઈએ? તો કે નામ કર્મથી જે મારી ઓળખાણ છે એ ઓળખાણ મારે મટાડવી જોઈએ. તો ક્યાં ગણતરી થાય મારી આ મટે? તો કે સિદ્ધ લોકમાં મારી ગણતરી થાય તો ભગવાનને પણ, ભગવાનના સમોષણમાં પણ ક્યારેક ત્યાંના રહેલા કેવડી જીવોને અમારું નામ લેવું પડે. તો કે અત્યારે ભરત ક્ષેત્રની અંદર આવો હડાહડ જ્યાં કળિયુગ પ્રવર્તે છે ત્યાં પણ આટલા નામના ભાઈઓ સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું છે. છાપામાં તો ના આવે, અહીંના પેપરોમાં ના આવે, અમેરિકા લંડનમાં ના આવે, પણ સીધો બધા રસ્તા પાર કરી અને સીધું મહાવિદેહ ક્ષેત્રમાં ભગવાનના સમોષણમાં કેવલીઓના મુખે આપનું નામ આવે. કેવી રીતે આવે? તો કે આપનું નામ આવે એ નામ કર્મના નાશથી. અને નામ કર્મનો નાશ કેમ થાય? તો કે હું આત્મા છું અને એ આત્માનો જે પ્રકાર છે તે પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ થાય ત્યારે નામ કર્મનો નાશ થાય. સહેલી વાત છે. મેં ઊભું કર્યું અને હું નાશ કરું. આ નામ કર્મની પ્રકૃતિઓનો કરતા તો હું હતો અજ્ઞાન ભાવે. વાસ્તવિકમાં જોવામાં આવે તો આત્મતત્વની અંદર નામની કોઈ ગુણ પણ નથી, કોઈ પર્યાય પણ નથી, કોઈ પદાર્થ પણ નથી, કોઈ ભાવ પણ નથી. જોઈ છે ડિક્શનરી? કદી જોઈ રસિકભાઈ? ડિક્શનરી ખોલીને જોઈ કે આ નામની કોઈ પ્રકૃતિ, ડિક્શનરી એટલે જૈન દર્શનની શાસ્ત્રો, આગમો, તો એમાં કોઈ નામ કર્મની પ્રકૃતિ મને હોય એવું ક્યાંય તમને મળશે નહીં. જ્યાં તમે નામ પ્રકૃતિ આવી તો એના ઉદયને આધીન થયેલો અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ માનવ એ નામે કદાચ તમને ઓળખશે. કયા નામે ઓળખે? અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ
કર્મનો ભારી જીવ, ચાર ગતિમાં રખડનારો, કદી મુક્તિને ન પામનારો એવો જીવ, તેને અહીંયા નામધારી કહેવામાં આવે છે. અને અત્યારે કેટલું મહાત્મ્ય છે નામનું. મારું નામ કોઈ અત્યારે 1000 માણસની વચમાં લે તો કેટલા ગલગલિયા થાય. અત્યારે જુઓ ને, 10 લાખની મેદની હતી કહેતા હતા ઓલા બાળા સાહેબની યાત્રામાં. પણ એ તો બધી ધૂળ ધાણીને વાપાણી, એમાં શું હોય પ્રભુ? લોકો આપણું નામ લે એ ઉત્તમ કે તીર્થંકરના સમોષણમાં આપણું નામ લેવાય એ ઉત્તમ? અહીંયા આટલું બધું કીધું તો કે ગાંગજીભાઈ ત્યાંના ને દેવપુરના ને આમ ને તેમ ને, ભાઈ એની કાંઈ કિંમત નથી. પણ ગાંગજીભાઈનું નામ સમોષણની અંદર રહેલા તીર્થંકરો તો નહીં, પણ કેવડીઓ અને એની નીચેના 6ઠે 7મે ગુણસ્થાનકે પ્રવર્તતા મુનિવરો, 5મે ગુણસ્થાનકે પ્રવર્તતા શ્રાવકો અને અવિરતિ સમ્યક દ્રષ્ટિ 4થે ગુણસ્થાનકે પામેલા જીવો અને એ આત્મ સાધનામાં જોડાયેલા બીજા જીવો. તો એનું મહાત્મ્ય વિશેષ કે અહીંનું મહાત્મ્ય વિશેષ? આ નામ કર્મનો ઉદય લ્યો. આ રાવણને નામ કર્મનો ઉદય હતો ને ભાઈ. રાવણને નામ કર્મનો, યશ નામ કર્મનો ઉદય નહોતો, અપયશ નામ કર્મનો એને ઉદય હતો. અને રામને યશ નામ કર્મનો ઉદય હતો. તો બાપુએ યશ નામ કર્મ પણ નાશવાન છે. અને રાવણનું ભલે અપયશ નામ હતું ઉદય નામ કર્મ, તો પણ એ નાશવાન છે. પાંડવો અને કૌરવોની વચ્ચે જે લડાઈ જામી, એમાં પાંડવોનું મુખ્ય નામ બધાને નથી ઓળખતા. આપણને અત્યારે પણ 99ના નામ ખબર નથી. 2-3 નામ, એક દુશાસન કહો કે પછી તમે દુર્યોધન કહો, એવા નામ 2-4 ખબર છે, બીજાના નામ ખબર નથી. તો એ બધું જે નામ કર્મનો ઉદય હતો, તો અપયશ નામનો એમને ઉદય હતો. અને જે પાંડવો હતા એમને યશ નામ કર્મનો ઉદય હતો. અને છેલ્લે તે યશ નામ કર્મના ઉદયને પણ પોતે એનો નાશ કરીને 3 તો તે જ પાંડવની સ્થિતિમાં મોક્ષે ગયા. અને 2 એક ભાઈ ને આટલા ઉપસર્ગ, એવો વિકલ્પ માત્ર કરતા 2ના ભાવ વધી ગયા સાગરોપમની સ્થિતિના દેવલોકના, સર્વાર્થ સિદ્ધિ દેવના. રસિકભાઈ, આટલો વિકલ્પ ખાલી થયો નાના 2ને. આ નામ કર્મના ઉદયની વાત ચાલે છે. હવે અહીંયા જીવ જે શરીરમાં હોય તે શરીરાદી રચનામાં જે કર્મના ઉદય નિમિત્ત થાય તેને નામ કર્મ કહે છે. નારક હોય તો નારક નિમિત્ત, દેવ હોય તો દેવ નિમિત્ત, મનુષ્ય હોય તો મનુષ્ય નિમિત્ત, અને તિર્યંચ હોય તો તિર્યંચ નિમિત્ત. ત્યાં ગાય નામ છે ને, ગાય પણ નામ છે. તો તિર્યંચમાં પણ ગાય નામ, દેવમાં પણ છે ને નામ. અસુર દેવ આદિ બધા જેટલા વ્યંતર, જ્યોતિષ, નવગ્રૈવિક, સર્વાર્થ સિદ્ધિના દેવોના જેટલા પેટાભેદ છે, તો નામ તો છે ને બધાના. તો નામ તેનો, આપણે તો બોલીએ છીએ વ્યવહારમાં, પણ નામ તેનો નાશ. પદ્મદંડી મુનિરાજ કહે છે નામ માટે, નામ કરવા માટે, તો કે નામ કર્મની ભાવના, જે ભાવે છે એની શું સ્થિતિ છે? ભાવે સુરતી સંભાળ. જ્યારે તારું નામ કહેવામાં આવે ત્યારે તું અસલ કોણ છો, તારી સુરતી સંભાળ. જ્ઞાન દર્શન ચારિત્રથી પરિપૂર્ણ તે સુરતી કહેવાય. તો એને સંભાળતો. તારું નામ કોઈ પણ પોકારે ત્યારે તું ભૂલી જા કે આ નામ મને છે. ત્યારે તું ક્યાં વયો જા? અહીંયા આચાર્ય પદ્મદંડી મુનિરાજ કહે છે
કે ભાવે સુરતી સંભાર, ધર્મદાસ સુલક કહે મુક્ત થાય તત્કાળ. વાર નહીં લાગે. આ નામ મારું નથી, હું નામધારી નથી, એવું જેને સતત મંત્ર ચાલતું હોય એને મોક્ષ ક્યારે મળે? તત્કાળ. તત્કાળ એટલે હમણાં? તો કે હા હમણાં. તત્કાળ એટલે વર્ષે? તો કે હા તત્કાળ, વર્ષ પર તત્કાળ. અરે આ ભવમાં મળે તો એ તત્કાળ, 5 ભવ 10 ભવ 15 ભવમાં મળે તો પણ તત્કાળ. સાગરોપમના કાળ, એમાં 5-15 ભવ પણ તત્કાળ. કેમ કે એની અહીંયાથી કાર્ય એનું શરૂ થઈ ગયું. 15 ભવે મોક્ષ છે, એનું કાર્ય અહીંયા નામધારી કોઈ પણ વ્યક્તિ હોય એની પ્રક્રિયા ત્યાંથી શરૂ થઈ ગઈ. 15 ભવે આ જીવનો મોક્ષ છે, એને પણ અત્યારે અનંત 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 કાળના જેટલા સમયો છે એમાં 15 ભવ પણ તત્કાળ છે. કરો પ્રભુ, એટલું તો કરો. તત્કાળ એટલે હમણાં નહીં. એ 15 ભવ પણ એના માટે તત્કાળ છે. મૂકો એક વખત અનંતની સામે 15 ભવ, એની કોઈ ગણતરી નથી. પણ હા, એની શરૂઆત હમણાંથી થવી જોઈએ. ધર્મદાસ સુલક કહે મુક્ત થાય તત્કાળ. આપણને નામથી બોલાવે ત્યારે હું તો આત્મા છું એમ જેને સ્મૃતિમાં રહે છે એ જીવ 15 ભવનો ગ્રાહક છે. આ તો સહેલું કે અઘરું છે? આમાં ઉપવાસ નથી કરવાના 5-15 દિવસ, મહિનો દિવસ. હા પ્રેમજીભાઈ, સામાયિક નથી કરવાના, પ્રતિક્રમણ નથી કરવાના, આ બધું આમાં આવી જશે. સંયમના જેટલા પ્રકાર છે 28 બધા મૂળ ગુણ જે છે એ બધા મુનિના આવી જશે. આવું જો કરી શકો તો. ચુનલાલભાઈ તો કે ના, જો હમણાં હાથ જોડી લીધો ચુનલાલભાઈને બોલ્યા એટલે. પણ ચુનીલાલભાઈ કે એની સાથે તો કે ના, હું ચુનીલાલ નહીં, હું તો આત્મા છું પ્રભુ. લક્ષ્મીચંદભાઈ આવું છે પ્રભુ, તો કાંઈ નહીં કરવું પડે ને 15 ભવે મોક્ષ. સાહેબ લાલચ આપો છો, લાલીપોપ આપવી પડે ને, શું કરે? લોલીપોપ તો આપવી પડે ને. હે તો જે કર્મનો ઉદય નિમિત્ત થાય, દેવલોક હોય તો દેવલોક, નારકી હોય તો નારકીનો. આ નારકીનો જીવ છે. અમે પૂછીએ છીએ તો શું નારકીનો જીવ અલગ અને સિદ્ધનો જીવ અલગ, મનુષ્યનો જીવ અલગ, તિર્યંચ અલગ કે દેવનો જીવ અલગ? જીવ તો જીવ છે. સમજાણો? તો જીવને જીવ સમજનારો 15 ભવ મોડામાં મોડે મોક્ષ કેમ ન હોય? ખ્યાલ આવે છે રસિકભાઈ? શું ખરેખર નારકી કોઈ જીવ છે? નારક તો એની પર્યાય છે. એ જીવની પર્યાયમાં હું નારક છું, હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું દેવ છું, એવો જીવ અજ્ઞાન ભાવે વિપરીતતાપણે પોતાને માને છે અને જેવું માને છે તેવી ક્રિયા કરે છે. પ્રેમજીભાઈ એવી જ કરે ને. અત્યારે ઓલા જનાવરની જેમ આમ તો ન ખાય ને, ઓલા તિર્યંચની જેમ ખાય. હા, અને પૂંછડી ન હોય તો લગાડે. આલા લગાડે છે ને બધા પૂંછડા. બધી ચેષ્ટાઓ આપણે જે માનીએ છીએ ને એ પ્રમાણે એની શરૂ થઈ જાય છે. હું તિર્યંચ છું અને તો તિર્યંચની ક્રિયા શરૂ થઈ જાય. પણ વાસ્તવિક એવું છે કે અજ્ઞાની જીવને આ 4 પ્રકારની ગતિ નામ કર્મની જે સ્થિતિ છે એ ઊંડે ઊંડે બધી પડી છે. નારકીની પણ ભીતરમાં કર્મોની સ્થિતિ પડી છે, વર્તમાન બાંધ્યા કરે છે.
તિર્યંચની પડી છે, દેવની પડી છે. ત્યારે મનુષ્યમાં હજી બીજી 3 ગતિ ચાલે છે. જ્યાં સુધી તેનો પર્યાયમાં પોતે અભાવ નથી કરતો ત્યાં સુધી આ ગતિ પણ બંધાય છે. અત્યારે આપણે જાગતા નથી કે ના હું ભરતભાઈ નહીં, હું આત્મા છું પ્રભુ. એવી જ્યાં સુધી રટણ જ્ઞાનના તળિયે પહોંચીને પર્યાયમાં સંપૂર્ણપણે દઢતારૂપ ન થાય ત્યાં સુધી સમજવું કે બીજી 3 ગતિનો બંધ પણ પડે છે. શું કરે જીવ જુઓ તો ખરા. આ સામાયિક પ્રતિક્રમણ કરે પણ આ ખ્યાલ ના આવે કે મને બીજી 3 ગતિનો બંધ પણ અત્યારે પડવાનું ચાલુ છે. એમાં જે ઉદય આવશે બીજો તે મળશે, ત્રીજું પછી મળશે, ચોથું પછી મળશે. શું કરે? કેમ કે નામ કર્મ ના ઉદયથી અને એની ઉદયની પ્રકૃતિ અને એની પ્રવૃત્તિ બે જ્યાં સુધી સમપ્રમાણે ચાલે છે ત્યાં સુધી અમૂર્તિકપણે રહેલો ભીતર અનંત શક્તિઓનો દિવ્ય શક્તિમાન ભીતર રહેલું પરમાત્મ તત્વ અને એમાંથી પ્રગટ થતી અનેક પ્રકારની શક્તિઓ કે જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, સમ્યક વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન વગેરે જે શક્તિઓ બહાર આવવાની છે એ બધી શક્તિઓ પોતે પોતાના કારણે રોકી લે છે. કોઈ રોકતું નથી. આપ જ એને રોકવા વાળા છો. સિદ્ધ ગતિને રોકનારા આપ પોતે છો. કર્મ નથી, નિમિત્ત નથી, બહારના કોઈ સંયોગ નથી, કોઈ જ નથી, આપ જ છો. જુઓ અત્યારે બંધાય છે નામ કર્મની સ્થિતિ વર્તમાનમાં મને છે અને હું આ ફલાણા નામ વાળો છું, મારું આ ગામ છે, મારા આટલા બાળકો છે, આ મારું ઘર છે વગેરે માનનારો 3 ગતિના બંધમાં પણ પડ્યો રહે છે, બંધાતો જાય છે. લ્યો શું કરવું? આમાંથી છૂટવું કેવી રીતે? તો કે અમૂર્તિ કેવા ચૈતન્ય પ્રભુને નિરંતર લક્ષમાં તો લેવો. પેલા લક્ષ તો કરવું. કોઈ આપણને નામથી બોલાવે, એ રમણીકભાઈ જવાબ આપીએ, કેમ કે વ્યવહારમાં છીએ તો વ્યવહાર કર્મનો ઉદય જે કંઈ અત્યારે વર્તમાનમાં હોય તો એને લોક દ્રષ્ટિએ અનુસરવું તો પડે. ખ્યાલ આવે છે? તમે એમ ન કહી શકો કે હું પ્રેમજીભાઈ નથી, કેમ કે તમે વ્યવહાર કર્મને અત્યારે આધીન રહ્યા છો. તો વ્યવહાર કર્મને આધીન રહેવાથી વ્યવહાર કર્મ સંબંધીના જેટલા પણ તમારી સાથે વ્યવહાર થતા હોય એના તમે નકાર ન કરી શકો. પણ તે સમયે આત્મા લક્ષરૂપ થઈ શકે. તો કે ભલે મને એ નામથી બોલાવે છે પણ હું તો નથી પ્રભુ એ નામરૂપ. આ એક નવું મંત્ર યાદ રાખો કે જેનાથી 3 ગતિઓનો બંધ અત્યારે તો તૂટે. ગતિ નામ કર્મની સ્થિતિ એનાથી બંધાય છે એ તો તૂટે. ધીરે ધીરે એમાં તો કંઈક મંદ પરિણામ થાય. શું વલ્લભજીભાઈ શું કરવું હવે? એટલે હવે વલ્લભજીભાઈને કીધું તો અત્યારે મોઢું હસવા જેવું થઈ ગયું. નામ લીધું ને, એ કે છે અહીંયા ન થવું જોઈએ એમ. હા ભરત શું છે? બાપુ નામ મને ન હોય. નિયમ સારની અંદર 5 રત્ન મૂક્યા છે. 5 રત્નો મૂક્યા છે. આપણને નવાઈ લાગશે કે આ 5 રત્નો શું છે? તો આપ 15 દિવસમાં એક વખત એની ભક્તિ કરો છો. કરો છો કે નહીં અમને કહો. પેલા કયો કરો છો કે નહીં? કોણ આવે છે સવારની ભક્તિમાં?
સવારની ભક્તિમાં કોણ આવે છે અહીંયા બેઠેલા છે એમાં? હે તો કરો છો કે નહીં? અમે પૂછીએ છીએ. નારક નહીં તિર્યંચ નહીં, માનવ દેવ પર્યય હું નહીં. સાતમી ગાથા 133માં પાને. કરતાન કારતી કારયતાન અનુમંતા હું કરતાનો નહીં. હું નારક નહીં, હું તિર્યંચ નહીં, હું માનવ નહીં, હું દેવ નહીં, હું આત્મા છું. પ્રભુ મને નામ ન હોય એમ નિરંતર આ પંચરત્ન કરીને મૂક્યા છે. આ શું મૂક્યું છે? નિયમ સારમાં પંચરત્ન નામ આપ્યું છે. જો 77મી ગાથા છે નિયમ સારમાં. કોઈને પછી ઘરે જોવું હોય તો જોઈ શકે. બહુ આરંભ સમારંભ અને પરિગ્રહનો જે વિશેષ જથ્થો ઘરમાં તો ભેગો ભલે કર્યો હોય, પણ અહીંયા પણ જેણે ભેગો કર્યો હોય આ મારું છે, અને વિશેષ કરીને મારું 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 કરીને હજી પણ પરિગ્રહના જે પોટલા બાંધતો હોય તો એનો આ નારક પર્યાયમાં પ્રવેશ થઈ શકે છે. અને એનો જે અભાવ કરે છે, એટલે કે જે પરિગ્રહનો ટાળે છે, એને પરિગ્રહને કાઢે છે, એ એમ કહે છે કે હું નારક પર્યાય નથી, હું મનુષ્ય પર્યાય નથી, હું તિર્યંચ પર્યાય નથી, હું દેવ પર્યાય નથી, હું પંચમ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરનારો એવો હું આત્મા છું. તો અહીંયા કહે છે કે બહુ આરંભ અને પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી એમ કહી શકે છે. એટલે તો વિતરાગ પરમાત્માની વાણીમાં મુનિઓને આરંભ અને પરિગ્રહનો સર્વથા અભાવ કહ્યો છે. એમને રસોઈ કરવાની ન હોય, ઘર બનાવવાના ન હોય, કપડું લેવા જવું ન હોય, વિશેષ રાખવા ન હોય, વગેરે વગેરે ઘણું બધું. એમની આ પરિગ્રહ અને બહુ આરંભ, ઘર બનાવવા છે, આ બનાવવું છે, તે બનાવવું છે, એવું ન હોય. તો માટે એ શું કરે છે કે એ જીવ નારકીની પર્યાયમાં નથી જતો, તિર્યંચની પર્યાયમાં નથી જતો, દેવલોકની પર્યાયમાં પણ જૈનનો મુનિ જતો નથી. એ તો જાય છે માત્ર સિદ્ધ લોકમાં. અત્યારે નથી જતા કેમ એ નહીં પૂછતા. પણ એ મુનિ જ્યાં થયો 28 મૂળ ગુણધારી નગ્ન દિગંબર અવસ્થાએ, તો એને તો મોક્ષ સિવાય કોઈ ગતિ હોતી નથી. એક જ ગતિ હોય છે અને તે મોક્ષ ગતિ હોય છે. કેમ? તો કે એમને આરંભ સમારંભ કોઈ છે જ નહીં, માટે એનો એ પોતાને અભાવ છે. એટલે કે સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે, તેને નારક અને આયુના હેતુભૂત સમસ્ત મોહરાગ દ્વેષ હોય છે. જ્યાં આરંભ સમારંભ છે ત્યાં મોહરાગ દ્વેષ છે રસિક રમણીકભાઈ, છે કે નહીં? જ્યાં આરંભ સમારંભ હોય, આ મારું તારું હોય, ત્યાં મોહ હોય કે નહીં? રાગ હોય કે નહીં? દ્વેષ હોય કે નહીં? હા, તો એ જ્યાં છે ત્યાં 4 ગતિનું બંધ છે. મુનિ એટલે તો ગ્રહ ત્યાગે છે, ઘર ત્યાગે છે, અને પોતાની પાસે કપડાનો આટલો ટુકડો પણ રાખતા નથી કે જેના કારણે મોહ થાય. કોઈ ખોવાઈ જાય કે કોઈ લઈ જાય તો એના પ્રત્યે દ્વેષ થાય, અને આ મારું છે એવી સતત મમતા રહે એવો કોઈ પદાર્થ મુનિ પોતા પાસે રાખતા નથી. કેમ કે એમને હવે
ચાર ગતિમાંથી કોઈ નવી ગતિનો હવે બંધ પાડવો નથી, એવો નિર્ણય કરીને એમણે દીક્ષા ગ્રહણ કરી છે. કપડાનો આટલો ટુકડો પણ હોય તો એમાં પણ મારાપણું રહે, તો જે મમકાર છે જ્યાં, ત્યાં રાગ છે, અને જ્યાં રાગ છે ત્યાં નામ કર્મનો ઉદય છે, અને નામ કર્મનો ઉદય છે ત્યાં ચાર ગતિ છે, પંચમ ગતિ નથી. જૈનનો મુનિ કોઈ બીજી જગ્યાએ જાય નહીં, એને મોક્ષ ગતિ જ હોય, એ જૈનનો મુનિ. એટલે તો એને પદ્મનંદી આચાર્યે એને ચાલતા સિદ્ધ કહ્યા છે. શું કહ્યા છે? કોઈ જુએ નહીં ને, આપણે તો સિદ્ધ જોવા મળે નહીં. મળે? સિદ્ધ જોવા ક્યાંથી મળે આપણને? તો અહીંયા કહે છે આચાર્ય કે ચાલતા સિદ્ધ તમને જોવા હોય તો જૈનના મુનિને જોઈ લો. સમસ્ત મોરાગ હોય છે, પરંતુ અહીંયા પરંતુ કહીને પદ્મધારી મલદેવ કહે છે, મુનિ છે, આચાર્ય નથી, મુનિ છે. મુનિ શાસ્ત્રની ટીકા કરે છે, નિયમસારની. કુંદકુંદા આચાર્યની મૂળ ગ્રંથ, એની ગાથાઓની ટીકા કરે છે પદ્મધારી મલદેવ. એ કહે છે કે આ તો અમે સામાન્ય વાત કરી, હવે કહે છે કે મને, પોતા માટે કહે છે, મુનિ છે, કે મને શુદ્ધ નિશ્ચય નયના બળે, મારી પાસે કોનું બળ છે? નિશ્ચય નયનું બળ છે. હું આત્મા છું, હું ચૈતન્ય પરમાત્મા તત્વ છું, ત્રિકાળ ધ્રુવ છું, સનાતન શાશ્વત છું, આના સિવાય બીજું કાંઈ હું છું નહીં. એવો જેને નિશ્ચય નય એટલે એનો પ્રકાર, નિશ્ચયનો પ્રકાર કેવો છે? તો કે હું આવો છું, એ નયમાં પ્રવર્તે છે. સમજાણો? નિશ્ચય કહો દ્રવ્ય, નય પરિણમે છે ત્યાં કહો પર્યાય. પણ એ પર્યાયમાં શું છે? એ પર્યાય તે સમયની શું કહે છે? તો કે એ પર્યાય એમ કહે છે કે હું આત્મા છું. નય કેતા થઈ જાય છે વ્યવહારનો વિષય, પણ વ્યવહારના વિષયને તે પ્રસિદ્ધ કરતી નથી. એ તો શુદ્ધ નિશ્ચય નયના બળથી પોતાના આત્માને પ્રસિદ્ધ કરે છે. શું કોણ પ્રસિદ્ધ કરે છે? પર્યાય. કઈ સમયની? તો કે તત્સમયની. તો કે બીજી? તો કે ઈ પણ તત્સમય. ત્રીજી? તો કે ઈ પણ તત્સમય. ચોથી? તો કે ઈ પણ તત્સમયની. કેમ કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર એવી જામી ગઈ છે કે પર્યાયમાં શું થઈ રહ્યું છે એની એમને ખબર છે, છતાં એ પર્યાયને પોતાની માનતા નથી, અને એક અપેક્ષાએ પોતાથી પ્રગટ થયેલી છે, માટે મારી છે એમ પણ માને છે, અને પર્યાય છે તે મારી નથી એમ પણ માને છે. કારણ કે મેં દ્રષ્ટિના વિષયને એવો લક્ષ્યમાં લીધો છે કે એમાંથી આ જ પર્યાય હોય, બીજી પર્યાય હોય નહીં, એમ પણ એમને નિર્ણય છે. મારી પણ છે, મારા ગુણને લીધે પ્રગટ થઈ છે, છતાં એ લઈ જતી પર્યાયમાં મારું કાંઈ નથી, એટલે હું એને ત્યાં જોતો નથી, એવું પણ તેને લક્ષ્ય હોય છે. એને અહીંયા જૈનનો મુનિ કહેવામાં આવે છે. તો કે છે શુદ્ધ નિશ્ચયના બળે શુદ્ધ જીવાસ્તિકાયને, એટલે કે હું શુદ્ધ જીવાસ્તિકાય છું, મારામાં અજીવનો કોઈ અંશ નથી. નવ તત્વમાંથી કોઈ તત્વ મને અત્યારે નથી. મોક્ષ તત્વ પણ મને નથી. હું તો શુદ્ધ જીવાસ્તિકાયના કારણે શુદ્ધ નિશ્ચય નયના બળે, મને બળ એનું છે દ્રવ્યનું, ત્રિકાળી આત્મતત્વનું મને બળ છે. એ બળથી હું કહું છું કે શુદ્ધ જીવાસ્તિકાયને, શરીર કે છે ને, શરીરને અહીંયા કાય કહીને શરીર લીધું, કાય કહીને શરીર લીધું, પણ કયું શરીર લીધું? ચૈતન્ય શરીર લીધું, જીવાસ્તિકાય.
આ જે બહાર દેખાય છે દેહ માટીનું એ શરીર નહીં, ત્યાં ચૈતન્ય શરીર જોયું. કોના આધારે? તો કે નિશ્ચય ધ્રુવ તત્વ સનાતન શાશ્વત જે નિજાનંદ રૂપ પોતાનું જે તત્વ છે એ દ્રષ્ટિ તળે એવું પકડાયું છે કે દ્રષ્ટિ એક સમય પણ તેને છોડવા તૈયાર નથી. બાકી તે સમયે પર્યાયમાં શું ચાલશે એમનું એને જ્ઞાન પણ છે, છતાં તે પ્રવર્તતા જ્ઞાન ઉપર એમને લક્ષ્ય નથી, પોતાને અનુભવાતા જ્ઞાન ઉપર એમને પકડ છે. જુઓ ભરતભાઈ, આ રમત ચાલે છે, એનું નામ જૈનનો મુનિ છે. તો શુદ્ધ જીવાસ્તિકાયને તેઓ નથી. આ ચાર ગતિ મને નથી. કોણ કે છે? પદ્મધારી મલદેવ. હજી વાર છે, તીર્થંકર થવાના છે, પણ છે થોડી વાર, પણ નિર્ણય તો હમણાં લીધો છે. હજી છે નહીં, હજી છે પર્યાયમાં, પણ નથી કરીને એમણે પોતાના જ્ઞાનમાં તો અભાવ કરી જ દીધો. પર્યાયમાં હોય એની સાથે સંબંધ તોડી દીધો. બાપુ સમજવા જેવી વાત છે. આ વિતરાગ માર્ગ શું કીધું ફરીને? જ્ઞાનમાં લક્ષ્ય છે. શું લક્ષ્ય છે? તો કે જ્ઞાન સ્વભાવે તો હું એવો અખંડ ખૂંટો છું, પણ મારી પર્યાયમાં પણ એનું પરિણમન જો રહેતું હોય તો હું પરિણમન પણ નથી, પણ એની પર્યાય પણ હું છું. શું ભરતભાઈ જુઓ છો? તો કે લક્ષ્ય પણ છે, પરિણમન પણ પોતે પોતાને તે રૂપે માનતા નથી. એવી દ્રષ્ટિ ત્યાં જામી ગઈ છે. તો એ મુનિને ચાર ગતિમાંથી કોઈ પણ ગતિનો નવો બંધ પડતો નથી. એકલી સિદ્ધ ગતિમાં પોતે અત્યારે બંધના સ્વરૂપે જઈ રહ્યા છે. અને એ પણ સિદ્ધ ગતિનો બંધ પાડવો નથી, પણ એ પડ્યા વિના બીજો કોઈ પર્યાયનો ઉપાય જ નથી. એટલે પર્યાયે તે બંધને સ્વીકારી લીધો અને જ્ઞાનમાં તે સમયનો નિર્ણય પણ થઈ ગયો કે મારે સિદ્ધ ગતિમાં જવું છે, પણ હું સિદ્ધ ગતિનો નથી. મને કોઈ ગતિ નથી. તો કે સાહેબ એટલી તો હા પડાવી હતી ને અહીંયા આચાર્યો પાસે. તો કે એટલી હા પાડતા ગતિ સિદ્ધ થાય, પંચમ ગતિ સિદ્ધ થાય ને. તો એ પંચમ ગતિ સિદ્ધ થાય માટે તે પર્યાય છે, એ પર્યાયનું કાર્ય છે. ત્રિકાળી ધ્રુવ આત્મતત્વનું તે કાર્ય નથી, અને તે ન હોવાને કારણે અમારા માટે તે સિદ્ધ ગતિ પણ પર અવસ્થા છે. પર અવસ્થા છે, તે અમારી અવસ્થા નથી. સિદ્ધ ગતિ તે અમારી અવસ્થા નથી. રસિકભાઈ આવું ચાલે છે અહીંયા. કેમ કે હું એ સિદ્ધ ગતિના કોઈ પણ કાર્યનો કર્તૃત્વ વિનાનો છું. હા, એક હું એના કરતા વિનાનો છું, હું એની અનુમોદના વિનાનો છું. હું એની અનુમોદના પણ કરતો નથી, કરતા નથી, કર્તાને કરાવવાનું કહેતો નથી, અને કર્તાને અનુમોદતો પણ નથી. કર્તા ન કાર્યતા ન અનુમંતા, હું કર્તાનો નહીં. હું સદા તિર્યંચ પર્યાયના કર્તૃત્વ વિહીન છું. જે સમયે હું શુદ્ધ મારા આત્મતત્વના બળે, એટલે કે નિશ્ચયના બળે, એટલે કે સનાતન શાશ્વત જે મારું પદાર્થ છે એના બળે, એ બળ કેમ મળ્યું છે? તો કે મારી દ્રષ્ટિ ત્યાં સ્થાપન રૂપ કરી દીધી છે કે હું આ જ છું, બીજું નથી.
એ મારી દ્રષ્ટિ ત્યાં સ્થાપન થઈ ગઈ છે. એ દ્રષ્ટિના બળે હું કહી શકું છું કે તિર્યંચ પર્યાયના કર્તૃત્વ વિહીન છું. હું કોઈ પણ તિર્યંચ પર્યાયની કોઈ ક્રિયાનો હું કરતા નથી. અત્યારે છીએ અજ્ઞાન સ્થિતિમાં. જ્ઞાનની સ્થિતિમાં આવું જ્યારે મુનિને અનુભવ હોય છે ત્યારે તે સિદ્ધ ગતિના પણ કરતા નથી, તો એમાં 4 ગતિ તો આવી જ ગઈ. કેમ? તો કે બસ. કેમ બસ? તો કે બસ ઊભી રહી ગઈ. હવે એમાંથી કોઈ પેસેન્જર ચડશે નહીં અને પેસેન્જર કોઈ ઉતરશે પણ નહીં. ડ્રાઈવર પણ ઉતરી ગયો અને કંડક્ટર પણ ઉતરી ગયો. ડ્રાઈવર કોણ છે સાહેબ? તો કે ધ્રુવ તત્વ ડ્રાઈવર છે. કંડક્ટર કોણ છે? તો કે એ પર્યાય છે, ટિકિટ કાપનારો છે. હું કરતો નથી. તિર્યંચ કે નારકી પર્યાયને હું કરતો નથી. હવે મનુષ્ય નામ કર્મને, મનુષ્ય છીએ ને આપણે, તો હવે એની વાત કરે છે. તો કે મનુષ્ય નામ કર્મને યોગ્ય, આ નામ કર્મ ઉપાર્જન કેમ થાય એને યોગ્ય શું છે એની વાત કરે છે. તો કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. 2 કર્મની વિધિ એનાથી હું મનુષ્ય પર્યાય ઉત્પન્ન કરું, પણ એ મને નથી. દ્રવ્ય કર્મની ઉત્પાદક વિધિ પણ મને નથી અને ભાવ કર્મથી ઉત્પન્ન થતી પણ વિધિ મને નથી. એનો તો મારી પર્યાયમાં અભાવ વર્તે છે. હું દ્રવ્યથી બંધાતો તો નથી. 8 કર્મ જે દ્રવ્ય રૂપ છે એનાથી તો બંધાતો નથી, પણ ભાવ કર્મથી પણ દ્રવ્ય કર્મનો બંધ પાડનારો તે હું નહીં. કેમ નહીં? કેમ નહીં? તો કે હું શુદ્ધ નિશ્ચયના બળથી અત્યારે રહ્યો છું. એક ત્રિકાળી આત્મધ્રુવના આશરે હું રહ્યો છું. માટે દ્રવ્ય કર્મનું બંધ અને ભાવ કર્મનું બંધ મારી પર્યાયમાં ન હોવાના કારણે હું નવી મનુષ્ય પર્યાય ઉત્પન્ન કરતો નથી. કેમ કે મારી પર્યાયમાં એ મનુષ્યપણે ઉત્પન્ન થનારી કે નારકીપણે ઉત્પન્ન થનારી કે દેવપણે ઉત્પન્ન થનારી પર્યાયનો અભાવ છે. કેમ અભાવ છે? તો કે હું ખૂંટે વળગી ગયો છું. ખૂંટે વળગી ગયો, ધ્રુવના ખૂંટે વળગી ગયો છું. ધ્રુવનો ખૂંટો ખબર છે ને? આત્મ તત્વના ખૂંટે વળગી ગયો છું. માટે પર્યાયમાં જે કાંઈ અત્યારે મનુષ્યપણું મારી પર્યાયમાં છે, તિર્યંચપણું આવશે તો પર્યાયમાં આવશે, દેવગતિ આવશે તો પર્યાયમાં આવશે ને નારક પર્યાયમાં આવશે. તો હું પર્યાય જેવડો અને પર્યાયમાં છું જ નહીં, પછી થાઉં કેમ? હું પાણીમાં પડું તો મને કોઈ કે આ તરે છે, તરતા આવડે છે, પણ મારે પડવું જ નથી. સમજાય છે ને મહેન્દ્ર? આ બધું હું નથી. નિશ્ચય નયના બળે શુદ્ધ જીવાસ્તિકાય ચૈતન્ય મહાપ્રભુના આશ્રય રહેલો વર્તમાન એક સમયથી માંડીને અનંત સમયે પ્રવર્તતો મારો ઉપયોગ દ્રવ્યલક્ષી છે, એક ધ્રુવલક્ષી છે. માટે મને 4 ગતિમાંથી કોઈ બંધ પડતો નથી, કોઈ બંધ પડતો નથી, પણ એક બંધ પડે છે. એક બંધ પડે છે માત્ર કેવા માટે છે? સિદ્ધ ગતિનો બંધ પડે તો કેવા માટે છે? પણ મને એ નથી. તો વ્યવહારથી કોઈ કહેતું હોય કે તે સિદ્ધ ગતિને પામ્યા, એમાં મને કાંઈ વાંધો નથી. કેમ કે હું એમાં છું જ નહીં. તો મને કદાચ એ નામ આપીને કે પંચમ ગતિએ ગયો, ઠીક છે, ભલે કે, પણ હું નથી ને એમાં. હું તો મારામાં છું. મહેન્દ્ર શું છે? હું મારામાં છું. એમ અહીંયા શરૂઆત ક્યાંથી કરી? તો કે મહેન્દ્ર, હા બોલો ને, બોલો સાહેબ, બોલો, શું કહેતા હતા? ના પ્રભુ, તે જ સમયે ઉપયોગ સ્વલક્ષી થઈને આ નામ તે મારું ન હોય,
નામ કર્મનો ઉદય મારો ન હોય, આ બધું પૂર્વે અજ્ઞાન સ્થિતિમાં કર્તૃત્વપણે, અનુમોદનાપણે, કર્તાપણે ઊભી થયેલી સ્થિતિ છે. અને એ સ્થિતિ અત્યારે મને નથી, એનો નિર્ણય માત્ર નિર્ણય વિકલ્પમાં કર્યો છે એમ નહીં, પણ એનો નિર્ણય મારા દ્રવ્યમાં નિર્ધારિત થઈ ગયો છે. હવે એમાંથી હું બહાર આવી શકું નહીં. વિકલ્પથી થયો હોય તો બહાર આવી શકું, પણ આ તો નિર્ણય એવો થયો છે કે બસ હું તો ત્રિકાળી ધ્રુવ છું. મને આ નામ કર્મનો ઉદય હોય જ નહીં. નામનો ન હોય એટલે દર્શનાવરણી, મોહનીય, અંતરાય, ગોત્ર, આયુષ્ય કાંઈ ન હોય. કેમ કે નામ હોય તો બધું આ હોય. તો કે કોને દર્શનાવરણી અત્યારે છે? તો કે મને. તું કોણ છો? તો કે મનુષ્ય. નામ શું છે? તો કે આ. માટે અત્યારે પાકું શું કરવાનું છે? પ્રેમજીભાઈ, શું પાકું કરવું છે? બસ હું એક જ આ છું, એક જ બસ આ આ આ આ આ આ આ આ, બીજું નહીં. તો કે બીજું નહીં એ પણ તારે લેવાનું નથી. બીજું નહીં એમ પણ નહીં. હું તો નિરંતર સહજ ચૈતન્યના વિલાસ રૂપ આત્માને ભાવું છું. ભાવનામાં બસ આ જ છે મારે. હું કોણ છું? તો કે હું સહજ ચૈતન્યના વિલાસ રૂપ આત્માને જ ભાવું છું. સાહેબ, હજી તો અમારે કાંઈ ઠેકાણા નથી. ભલે આના ઠેકાણા નથી, પણ આનું ઠેકાણું છે કે નહીં? તારા રાગનું અત્યારે ઠેકાણું ન હોય, દ્વેષનું ન હોય, કસાયનું ઠેકાણું ન હોય, રમણીક રસિકભાઈ, તો એક તો ઠેકાણું છે ને તારું? નથી. રાગ તો મારો કોકમાં વર્તે છે, દ્વેષ તો મારો કોકમાં વર્તે છે. હા, આરમ સમરમ તો કોકમાં વર્તે છે, ત્યારે બીજો પદાર્થ મને જોઈશે, ત્યારે હું કર્મ બાંધી શકીશ. કોક તો નિમિત્ત થશે તો હું બાંધી શકીશ, પણ મારું ઘર તો છે ને, હું ઘરમાં વહી જઈશ. આ ઘરે જવાની વાત ચાલે છે, અને જવાની એ નથી, છો તેને માનવાની વાત ચાલે છે. માનશો? અને જે કાંઈ બારમાં ક્રિયા થાય એમાં હું નથી એવો નાસ્તીનો પ્રકાર પ્રથમ દર્શન કદાચ આવતું હોય, પ્રથમ દર્શન કેસમાં તો ભલે આવે, પણ તે સમયે તો લક્ષ્યમાં તો જ્ઞાન હોવું જોઈએ, અને તે સતને અનુસરનારું હોવું જોઈએ. પર્યાય કદાચ અસત રૂપે પ્રવર્તતી હોય તો પણ મારે તે સમયે સતનું પડખું છોડવું જોઈએ. આમ ગતિનો બંધ પડતો નથી. અત્યારે મનુષ્ય પર્યાયમાં 4 ગતિનો બંધ પડે છે. હો રસિકભાઈ, ખ્યાલ રાખો. મનુષ્યનો બી પડશે, નારકીનો પડશે, તિર્યકનો પડશે, દેવનો પડશે. અને તે વર્તમાન ક્ષણે ક્ષણે પડે છે. કેમ કે નામ કર્મથી આપણે એવા ટેવાઈ ગયા છીએ કે સતત દ્રવ્યથી પણ બંધાવું છું અને ભાવથી પણ બંધાવું છું. આ વિતરાગના મંત્રો, આ વિતરાગના મંત્રો છે. એક નવકાર મંત્ર નથી, આ પણ મંત્રો છે. ઉપયોગની સ્થિરતા, એનો લક્ષ્ય અને એનું પરિણમન ત્રણેય આપણને ખ્યાલમાં રાખવું જોઈએ, તો પ્રમાદ નથી. નહીતર બધું કરતા રહો છતાં પણ પ્રમાદનું સેવન છે. અત્યારે શ્રવણ કરો છો ત્યારે પણ હું શ્રવણ કરું છું એવો જો ભાવ આવે તો તે પ્રમાદમાં જાય છે. આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. ગુરુદેવ કે વારે ઘડીએ આ તો વિતરાગની કોલેજ છે. હા, મહેશભાઈ કોઈ બહાર આવ્યું છે, બસ આવી છે, કોઈ ઊભી રાખી છે, ઓલા કદાચ હશે. હા, આ તો વિતરાગની કોલેજ છે. 12
બહાર થઈ ગયા. એટલે અહીંયા અકાળ નથી, પણ ત્યાં બહાર અકાળ આવી ગયો. અહીંયા તો સદાએ અકાળ જ છે. સત સત ને સત જ છે, પણ હવે ત્યાં આપણને રોકી દે જરા. કેમ કે જ્યાં ભગવાનની દિવ્ય ધ્વનિ શરૂ થાય તો તે સમયે બીજા કોઈની ધ્વનિ હોવી જોઈએ નહીં, એવો નિયમ. તો આપણે આ વળી પાછા કાલે જોઈશું. તો અત્યારે આપણને અજ્ઞાન ભાવે એવા નામ કર્મ ના ઉદયને કારણે જે બંધ ચાર ગતિનો પડે છે, એ બંધથી છૂટવા માટે એક જ ઉપાય. શું આવ્યું ભરતભાઈ ઉપાયમાં? કે હું આ બંધનો કરતા પણ નહીં, અને એનો કરણ નામ સાધન પણ નહીં, અને એની અનુમોદના પણ હું કરતો નથી. અને જ્યારે આપણું કોઈ નામ લે ત્યારે ભીતર તરત જ લક્ષ ઉપયોગ ફરી જવો જોઈએ કે ના પ્રભુ, નહીં, હું તો આત્મા છું પ્રભુ, હું તો ચૈતન્ય વિલાસ આત્માને જ ભાવું છું, નિરંતર એને ભાવું છું. આ પંચ રત્નો કીધા નિયમસારની અંદર, આ 5 ગાથાઓને રત્નો કીધા છે. એ રત્ન છે, 5 રત્નો છે, મહામૂલા અમૂલ્ય રત્ન છે, એ બધું છે એમાં. ચાલો, આ નામ કર્મના ઉદયની સ્થિતિ જેટલી બને એટલી વહેલી ટળે તો આ 4 ગતિના બંધથી આપણે બચીએ. જેટલું બચીએ તેટલું મંદ કસાય હોય, અને આવો નિર્ણય પણ કદાચ કોઈક મંદ જ્ઞાનની સ્થિતિમાં હોય તો પણ કરવા જેવું છે. આ કરવા જેવું છે. ઓ